તાજેતરમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે કે તાલુકા અને જિલ્લા પંચાયતનું ઇલેક્શન થાય. એના અનુસંધાને વાવ તાલુકા પંચાયતની ખીમાડા પાદર, અસારા ગામ અને ચતરપુરા મંડળની સીટ અસારા ગામ 1માં મેં મારી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારમાં મારા ધર્મપત્ની શ્રી પ્રેરણાબા રામસિંહજી ગોહિલ છે. અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી અમારી ઉમેદવારી નોંધાવવા આવ્યા છીએ. અમારા દરેક સાથી મિત્રો, મતદારો અને અમારા ટેકેદારો સાથે આજે અમે અમારો ફોર્મ રજૂ કર્યું છે. અમારા દરેક ટેકેદારો, વહાલા મતદાર ભાઈઓ અને જે અમારા વિસ્તારમાં અમારા મતદારો આવે છે એ દરેકના સાથ અને સહયોગથી અમને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને દરેક મતદારો એવું કહી રહ્યા છે કે આટલા દિવસ જે મત અમે આપ્યા હતા એમાંથી કાંઈ અમને જાણવા ન મળ્યું, કાંઈ અમે મેળવ્યું નહીં. હવે નવી એક તક સાથે એક મોકો તમને પણ આપી રહ્યા છે. એના માટેથી અને અમને જન સમર્થન મળી રહ્યું છે. ભારત માતા કી જય. અમારે ધ્રાદરા તાલુકા પંચાયતની સીટ ઉપર ધ્રાદરા, બૈયોક અને દેવપરા 3 ગામ આવે છે અને ભારતીય જનતા પાર્ટીનું મેન્ટેડ આરતીબેન અમૃતભાઈ ઠાકોરને આપેલ છે. એમની સાથે બહોળા સમર્થનો સાથે 3 ગામના આગેવાનો અને મતદાર ભાઈઓ લગભગ 25 ગાડી જેટલા કાફલા હારે આજે અમે આવી અને આરતીબેનનું ફોર્મ રજૂ કરેલ છે. અને અમારા 3 ગામોનો ઉપર તમામ મતદારો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાશે એવી અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને આ સરકારની અંદર શાંતિ, સમૃદ્ધિ આવી છે એ બધાને દેખાઈ રહ્યું છે. અને અમારે 100% અમને વિશ્વાસ છે કે અમારી સીટ બહુ મોટી લીડથી, વાવ તાલુકામાં સૌથી વધારે મોટી લીડથી જીતશે એવી અમને આશા છે. અને અમારી સીટના મતદારો છે એમના પણ ઉપર આશા છે. અને આરતીબેનનો ભવ્ય વિજય થશે. 26 તારીખે તમામ મતદારો કમળ ઉપર મત કરી અને વિજય બનાવશે એવી મને આશા છે. જય હિન્દ. આજે વાવ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે કોંગ્રેસ તરફથી જે લોકોને સૂચના આપવામાં આવી છે એ લોકો આજે અહીંયા બધા વાવ મામલતદાર ઓફિસની અંદર ફોર્મ ભરવા આવી ગયા છે પોતાના સમર્થકો સાથે. ખૂબ જ કોંગ્રેસની પાર્ટીમાં ઉત્સાહ છે. આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો કોંગ્રેસની બનવા જઈ રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓમાં તો ઉત્સાહ હતો જ, પણ લોકોનો પણ વેદના છે કે આ વખતે પરિવર્તન થવાનું છે એ પણ લોકોની માંગ છે. એટલે આ વખતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો કોંગ્રેસની બનશે એવી અમને સૌને આશા છે.